સમય નક્કી છે મિત્રો, અને જે ઘટના બનવાની છે તે પણ પોતાને સમયે બનવાની જ છે. તમે જેને ગુમાવ્યું છે તેના કરતાં સારું તમને જીવન આપવાનું છે, એ પણ સમય જ નક્કી કરે છે. પરંતુ એનો અર્થ એ નથી કે તમે હાથ ઉપર હાથ ધરીને બેસી રહો. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે મનુષ્યનો અધિકાર કર્મ કરવા પર છે, પરિણામ પર નથી. એટલે તમારી ક્ષમતા સાબિત કરવા માટે બીજાની મદદની રાહ ના જુઓ. તમારી અંદર જેટલી પણ શક્તિ છે, જેટલી પણ ક્ષમતા છે, તેને ઓળખો અને પોતાના કર્મ દ્વારા તેને સાબિત કરીને બતાવો. યાદ રાખો, તમે માત્ર પોતાનું જીવન સુધારવા માટે સક્ષમ નથી. જ્યારે તમે પોતાની શક્તિને ઓળખી લો છો ત્યારે તમે બીજાના જીવનમાં પણ પ્રકાશ બની શકો છો. પરિસ્થિતિ તમારા હાથમાં ન હોય તો ચાલે, પરંતુ તમારું કર્મ, તમારો પ્રયત્ન અને તમારી દિશા તમારા હાથમાં હોવી જોઈએ. તેથી સમય પર વિશ્વાસ રાખો, ભગવાન પર શ્રદ્ધા રાખો, કર્મ કરતા રહો, કારણ કે યોગ્ય સમયે યોગ્ય પરિણામ મળવું એ જ પ્રકૃતિનો નિયમ છે. ધન્યવાદ દોસ્તો.